ગત 12 જૂનના રોજ લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ અમદાવાદ એરપોર્ટથી ઉડાન ભર્યાના તુરંત બાદ હોસ્ટેલ પર ક્રેશ થઈ ગઈ હતી। દુર્ભાગ્યપૂર્ણ પ્લેન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર 270 દિવંગત આત્માઓની શાંતિ માટે જામનગરમાં સમસ્ત બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા એક શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યજ્ઞનો મુખ્ય ઉદ્દેશ્ય દુર્ઘટનાનો ભોગ બનેલા તમામ પુણ્યશાળી આત્માઓને પરમ શાંતિ પ્રાપ્ત થાય તે માટે પ્રભુને પ્રાર્થના કરવાનો હતો। આ શોકપૂર્ણ પ્રસંગે જામનગરના અનેક નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તેમણે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે હાથ જોડીને પ્રાર્થના કરી। આ શાંતિ યજ્ઞ દ્વારા સમગ્ર જામનગર શહેરે અમદાવાદ દુર્ઘટનાના પીડિતો પ્રત્યે એકતા અને સંવેદનાનો ભાવ પ્રગટ કર્યો હતો। માદેવર જય પરશુરામ। હું કેતન ભટ્ટ, શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ મેનેજિંગ ટ્રસ્ટી। થોડા દિવસ પૂર્વ અમદાવાદ ખાતે પ્લેન દુર્ઘટનામાં અવસાન પામેલા 241 યાત્રિકો સહિત 270 લોકોનું દુઃખદ અવસાન થયું હતું, જેને આજરોજ શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા આપણી હિન્દુ સંસ્કૃતિ મુજબ એક શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। જે રાજકીય સંસ્કૃત પાઠશાળા છે તે ખાતે આયોજન કરવામાં આવ્યું હતું અને દિવ્ય આત્માઓને શાંતિ અર્થે આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। આમાં સામાજિક બ્રહ્મ સમાજના આગેવાનો, સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો સાથે જોડાયા હતા અને મૃતકોની શાંતિ અર્થે પ્રાર્થના કરી હતી।